નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં બીજું પ્રકરણ માહિતીનું નિરૂપણ એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો આજે આપણે આગળ ભાગ 3 એમાં આપણે છેલ્લે જે આપણે ભાગ 2ની અંદર સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને એના પ્રકાર આપણે શીખ્યા હતા. તમને યાદ જ હશે. સંખ્યાત્મક માહિતી એટલે કે જે માહિતી સંખ્યાત્મક ચલ સાથે સંકળાયેલી હોય એવી જે માહિતી હોય એનું વર્ગીકરણ કરવાના 3 પ્રકાર આપણે અસતત આવૃત્તિ વિતરણ, પછી સતત આવૃત્તિ વિતરણ અને ત્રીજું આપણે સંચય આવૃત્તિ વિતરણ એના વિશે આપણે શીખ્યા હતા. હવે આજે આપણે ભાગ 3ની અંદર આગળ જે ગુણાત્મક માહિતી હોય છે એટલે કે માહિતીના જે મુખ્ય 2 પ્રકાર પ્રમાણે આપણે એનું વર્ગીકરણ સમજી રહ્યા છીએ એ પ્રમાણે આજે આપણે ગુણાત્મક માહિતી એનું વર્ગીકરણ એ મુદ્દો જે છે તો એ આજે આપણે જોઈશું. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 37 ઉપર ગુણાત્મક માહિતી જે છે એના વર્ગીકરણ વિશેની માહિતી આપેલી છે. તો એ રીતે તમારી બુકમાં આગળ બી કરીને લખો આપણે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. તો સૌથી પહેલાં આપણે ગુણાત્મક માહિતી કોને કહેવાય? આમ તો આપણે આગળનું જે પહેલું પ્રકરણ શીખ્યા એમાં આપણે માહિતીના પ્રકાર જે જુદા જુદા પ્રકાર વિશે આપણે જોયું હતું એમાં આપણે વાત કરેલી જ છે, પણ ફરીથી આપણે અહીંયા એને સમજીશું. ગુણાત્મક માહિતી એટલે કે જે માહિતી કોઈ ચોક્કસ ગુણધર્મ સાથે સંકળાયેલી હોય અથવા તો જે માહિતી ગુણાત્મક ચલ સાથે સંકળાયેલી હોય એવી જે માહિતી હોય એને ગુણાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જેમ આપણે વિદ્યાર્થીઓનું માનો કે વજન હોય, ઊંચાઈ હોય, એના ગુણ હોય તો એને આપણે સંખ્યાત્મક માહિતી કહીએ છીએ. પણ જો વિદ્યાર્થી જે છે એની જાતિ કે ભાઈ પુરુષ કે સ્ત્રી એવી રીતે કોઈ જાતિ વિશે જ્યારે આપણે વાત કરીએ, એની જાતિ કે એનો ધર્મ, તો એ માહિતી જે છે એને ગુણાત્મક માહિતી કહેવાય છે. તો આ રીતે આપણે ગુણાત્મક માહિતીનો પહેલાં અર્થ આપણે લખીશું અને આવી જે ગુણાત્મક માહિતી હોય એનું જે આપણે વર્ગીકરણ કરીએ કોષ્ટકની જેમ કોઈ હાર કે સ્તંભમાં, તો એને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવામાં આવે છે. એટલે પહેલાં આપણે ગુણાત્મક માહિતી જે છે એનો આપણે અર્થ જોઈએ કે જે માહિતી ચોક્કસ ગુણધર્મ કે ગુણાત્મક ચલ સાથે સંકળાયેલી હોય તેની ગુણાત્મક માહિતી કહેવાય છે. બરાબર. દાખલા તરીકે આપણે કોઈ વ્યક્તિઓ હોય કે વિદ્યાર્થીઓ હોય તો જુદી જુદી જે વ્યક્તિઓ છે એનો ધર્મ, એની જાતિ, તો ધર્મ કે જાતિ વિશેની માહિતી હોય. પછી માનો કે કોઈ કારખાનું હોય કે ફેક્ટરી હોય તો એમાં જે કામદારો કામ કરતા હોય, બધા અલગ અલગ કામદારો હોય, અધિકારીઓ હોય, મેનેજરો હોય, તો એ પ્રમાણે એનો જે હોદ્દો છે એક ગુણધર્મ થયો એનો કે કોઈ મેનેજર છે, કોઈ સુપરવાઇઝર છે, બરાબર, કોઈ જોબર છે, એવી રીતે. તો એ કોઈ વ્યક્તિ હોય
તો એની ધર્મ છે, એની જાતિ છે, એનો આવી રીતે કોઈ હોદ્દા વિશે વાત કરવામાં આવે તો એને ગુણાત્મક માહિતી એટલે કે એક પ્રકારનો ગુણધર્મ એ હોય છે. એટલે આવી જે માહિતી હોય એને ગુણાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે. તો એનો ધર્મ, એની જાતિ, બરાબર, એને આપણે જોયું કે એને ગુણાત્મક માહિતી કહેવાય. હા, તો આવી જે ગુણાત્મક માહિતી હોય, આવી જે આપણે ગુણાત્મક માહિતી છે, તો એ ગુણાત્મક માહિતીને આડીહાર કે ઊભા સ્તંભમાં રજૂ કરવામાં આવે તેની ગુણાત્મક માહિતી જે છે, ગુણાત્મક માહિતીનું એને વર્ગીકરણ કહેવાય છે. બરાબર. એટલે પહેલાં આપણે એ જોયું કે ભાઈ ગુણાત્મક માહિતી કોને કહેવાય, કે જે માહિતી જે છે એ કોઈ ચોક્કસ ગુણધર્મ કે ગુણાત્મક ચલ સાથે સંકળાયેલી હોય. એટલે કે જે ગુણધર્મની આપણે વાત કરતા હોય એને ગુણાત્મક ચલ કહેવાય. આપણે આગળ સંખ્યાત્મક માહિતી છે તો એ સંખ્યા સાથે સંકળાયેલી હોય છે, એટલે કે સંખ્યાત્મક ચલ સાથે સંકળાયેલી હોય છે. આપણે આગળ જોયું તો ગુણાત્મક માહિતી જે છે એમાં આપણે જે વ્યક્તિ હોય, બરાબર, તો એના આપણે ગુણધર્મની વાત કરીએ છીએ. એટલે કે એની સાથે સંકળાયેલો જે ગુણાત્મક ચલ છે એની આપણે વાત કરતા હોઈએ છીએ. એટલે એને ગુણાત્મક માહિતી કહેવાય છે. એટલે જે ગુણાત્મક માહિતી જે છે એને આપણે કોઈ ચોક્કસ આડીહાર કે આડું કે ઊભું એવા સ્વરૂપમાં આપણે એને રજૂ કરીએ કે જેને સહેલાઈથી આપણે કોઈ પણ વ્યક્તિ એને સહેલાઈથી સમજી શકે એવી રીતે એને હાર કે સ્તંભમાં આપણે રજૂ કરીએ, બરાબર, એને કોઈ કોષ્ટક દ્વારા. હા, તો એને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવાય છે. પછી આપણે હવે એના પ્રકાર જોઈએ કે ગુણાત્મક માહિતી જે છે એનું વર્ગીકરણ કરવાના મુખ્ય બે પ્રકાર છે. બરાબર. તો એમાં પહેલો પ્રકાર આવે છે આપણે સાદું વર્ગીકરણ, અને બીજો પ્રકાર આપણે આવશે એમાં બહુવિધ વર્ગીકરણ. એટલે જ્યારે જે માહિતી છે એને આપણે કોઈ ગુણધર્મ દ્વારા રજૂ કરીએ તો એનું વર્ગીકરણ જે છે, એવી જે ગુણાત્મક માહિતી છે તો એનું વર્ગીકરણ કરવાના આપણે આ રીતે મુખ્ય બે પ્રકાર છે, સાદું વર્ગીકરણ અને બહુવિધ વર્ગીકરણ. સાદું વર્ગીકરણ એટલે કે જે માહિતી સાથે કોઈ એક જ ગુણધર્મ અથવા તો એક જ આપણે ગુણાત્મક ચલ ધ્યાનમાં લઈએ એનું. ધારો કે આપણે અહીંયા જોયું કે ભાઈ વ્યક્તિ છે તો માત્ર એનો ધર્મ, બરાબર, તો એનો ધર્મ ખાલી આપણે ધ્યાનમાં લઈએ, કોઈ એક જ ચલ આપણે એક જ જલ કે એક જ ગુણધર્મ ધ્યાનમાં લઈ અને આપણે એનું વર્ગીકરણ કરીએ તો એને સાદું વર્ગીકરણ કહેવાય છે. અને જો આપણે એકથી વધારે ચલ એટલે કે એકથી વધારે ગુણધર્મ જે છે એ ધ્યાનમાં લઈએ, એટલે કોઈ વ્યક્તિ હોય એનો ધર્મ, પછી એની જાતિ આપણે જોઈએ કે ભાઈ અમુક ધર્મ છે તો એમાં કેટલા પુરુષો છે, કેટલા સ્ત્રીઓ છે, કેટલા બાળકો છે, એવી રીતે. તો એની જાતિ વિશે આપણે જ્યારે વાત કરીએ એટલે કે એકથી વધુ ચલ આપણે ધ્યાનમાં લઈ અને આપણે વર્ગીકરણ કરીએ તો એને બહુવિધ વર્ગીકરણ કહેવાય છે. તો ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ જે કરવાના આ જે બે પ્રકાર છે, તો બંને પ્રકાર જે છે હવે એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ એ બંને પ્રકાર. તો જો પહેલું આપણે છે સાદું વર્ગીકરણ. સાદું વર્ગીકરણ
પહેલું એ રીતે લખો. તો આપણે જોયું સાદું વર્ગીકરણ એટલે જે બરાબર જે માહિતી હોય એનો કોઈ એક જ ગુણધર્મ આપણે ધ્યાનમાં લઈ અને વર્ગીકરણ કરીએ તો એને સાદું વર્ગીકરણ કહેવાય. તો એ રીતે આપણે સાદું વર્ગીકરણ છે એમાં એ રીતે લખો કે ગુણાત્મક માહિતીના એક જ ગુણધર્મને આધારે વર્ગીકરણ કરવામાં આવે તેને સાદું વર્ગીકરણ કહેવાય છે. બરાબર. તો આ રીતે જે ગુણાત્મક માહિતી આપણી પાસે આપણે જે એકત્ર કરી હોય એનો કોઈ એક જ ગુણધર્મ આપણે લઈ અને એનું વર્ગીકરણ કરીએ તો એને સાદું વર્ગીકરણ કહેવામાં આવે છે. તો આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ દાખલા તરીકે એક શહેરમાં કોઈ એક વિસ્તારમાં રહેતા જુદા જુદા ધર્મના લોકો કે વ્યક્તિઓ, જુદા જુદા ધર્મની વ્યક્તિઓની માહિતી નીચે મુજબ છે. બરાબર. જો કે કોઈ એક શહેર છે એના કોઈ એક વિસ્તારમાં રહેતા જુદા જુદા જે લોકો છે કે જુદી જુદી જે વ્યક્તિઓ છે, હા, તો એના ધર્મની જે જુદા જુદા ધર્મની વ્યક્તિઓ જે રહે છે તો એની માહિતી આપણે નીચે મુજબ છે. તો એ રીતે આપણે એને આ રીતે એક ઊભા સ્તંભમાં આપણે એને રજૂ કરીએ. આપણે એને એક હારમાં પણ રજૂ કરી શકાય. આમ તમે ઊભી માહિતી રજૂ કરો તો એ સ્તંભમાં આપણે રજૂ કરી એમ કહેવાય, અને આડી રીતે જો એને રજૂ કરો તો એ માહિતી આપણે એક હારમાં રજૂ કરી એમ કહેવાય. બરાબર. તો એ રીતે આપણે એને આ રીતે ઊભા સ્તંભમાં આપણે લખીએ. તો અહીંયા આપણે ધર્મ લખીએ અને આ બીજા ખાનામાં આપણે વ્યક્તિઓ જે છે વ્યક્તિઓની સંખ્યા આપણે બતાવીએ કે એ વિસ્તારની અંદર માનો કે હિન્દુ ધર્મના લોકો જે છે એ 2000ની વસ્તી છે. એ રીતે મુસ્લિમ ધર્મના જે લોકો છે એ 1000ની વસ્તી છે. પછી આપણે જોઈએ તો ખ્રિસ્તી ધર્મના માનો કે લોકો હોય તો એ 500 છે. આ રીતે આપણે એને રજૂ કરીએ. પછી આપણે શીખ ધર્મના લોકો આપણે બરાબર, તો એ આપણે 450 માનો કે છે. અને પારસી ધર્મના લોકો હોય તો એ માનો કે 50 છે. તો આવી રીતે આપણે જે માહિતી આપણે એકત્ર કરી તો એનો જે ધર્મ છે એ રીતે આપણે એનું ઊભું વર્ગીકરણ કર્યું. પછી આપણે કુલ એ વિસ્તારમાં કુલ જે વ્યક્તિઓ રહે છે એ પ્રમાણે બરાબર આપણે એનો સરવાળો જે છે એ બતાવીએ. તો એ વિસ્તારમાં રહેતા જુઓ કુલ 4000 જે લોકો છે, તો કુલ 4000 લોકો
એનું આપણે આ એક વર્ગીકરણ કર્યું કે ભાઈ એક શહેર છે, એના કોઈ એક વિસ્તારમાં રહેતા આ જે લોકો છે એ તો એ લોકોની જે સંખ્યા છે, બરાબર, પણ આપણે એના ધર્મ પ્રમાણે એનું વર્ગીકરણ કર્યું. એટલે કે આપણે એનો ધર્મ ધ્યાનમાં લીધો કે ભાઈ આ વિસ્તારમાં જે લોકો કે જે વ્યક્તિઓ રહે છે, તો એ એના ધર્મ પ્રમાણે આપણે એની સંખ્યા કેટલી છે. તો આ રીતે આપણે જે વર્ગીકરણ કર્યું એને ગુણાત્મક જે માહિતી હોય, એટલે કે આપણે ગુણાત્મક ચલ ગુણધર્મ એનો ધ્યાનમાં લીધો અને એ પ્રમાણે આપણે એનું વર્ગીકરણ કરી. એટલે આ એક પ્રકારનું આપણે સાદું વર્ગીકરણ થયું એમ આપણે કહી શકીએ. તો સાદું વર્ગીકરણ જે છે એ આપણે ઉદાહરણ દ્વારા આપણે જોયું, બરાબર. તો હવે એ રીતે આપણે બીજો જે પ્રકાર છે કે બહુવિધ વર્ગીકરણ, તો એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ આગળ. તો આગળ તમારી બુકમાં બીજો પ્રકાર એ રીતે લખો કે બહુવિધ વર્ગીકરણ. બહુવિધ વર્ગીકરણ એટલે કે જે ગુણાત્મક માહિતી હોય, જે ગુણાત્મક માહિતી જે છે, ગુણાત્મક માહિતીના એકથી વધુ ગુણધર્મ ધ્યાનમાં લઈને વર્ગીકરણ કરવામાં આવે. વર્ગીકરણ કરવામાં આવે તેને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવાય છે, બરાબર. એટલે કે જે ગુણાત્મક માહિતી કે જે ટૂંકમાં જે માહિતી આપણી પાસે છે, તો એના આપણે એકથી વધુ ગુણધર્મો ધ્યાનમાં લઈ અને આપણે એનું વર્ગીકરણ કરીએ તો એને બહુવિધ વર્ગીકરણ કહેવાય, બરાબર. જે સાદું વર્ગીકરણ છે એમાં આપણે જોયું કે એમાં આપણે કોઈ એક જ ગુણધર્મ આપણે ધ્યાનમાં લઈએ છીએ, તો એને સાદું વર્ગીકરણ કહેવાય છે. પણ જો આપણે એકથી વધારે ગુણધર્મ ધ્યાનમાં લઈ અને વર્ગીકરણ કરીએ તો એને બહુવિધ વર્ગીકરણ કહેવાય છે. તો એ રીતે આપણે એનું ઉદાહરણ દ્વારા એને સમજીએ. દાખલા તરીકે કોઈ એક વિસ્તારમાં રહેતા લોકોનો ધર્મ અને જાતિ, આપણે પુરુષ અને સ્ત્રી જાતિ માનો કે લઈએ, ધર્મ અને જાતિ વિશેની માહિતી જે છે એ નીચે મુજબ છે, બરાબર. તો આ રીતે આપણે એનું જે વર્ગીકરણ છે એમાં આપણે એક ગુણધર્મ વધારે લીધો. હમણાં આપણે સાદું વર્ગીકરણમાં જોયું તો આપણે એનો ગુણધર્મ તરીકે ધર્મ ધ્યાનમાં લીધો. હવે આપણે એક ગુણધર્મ વધાર્યો, બરાબર, કે જાતિ, કે ભાઈ એ જે વ્યક્તિ છે એ પુરુષ છે કે સ્ત્રી છે, બરાબર. તો એ રીતે આપણે એની જાતિ ધ્યાનમાં લઈ અને વર્ગીકરણ કરીએ તો એને આપણે કોષ્ટકની જેમ આ જે માહિતી છે એને આપણે આ રીતે રજૂ કરીએ. તો સૌથી પહેલું આપણે ધર્મનું ખાનું રાખીએ, પછી આપણે જાતિ, બરાબર, અને એની કુલ સંખ્યાનું ખાનું એક રાખીએ.
તો પહેલું આપણે ધર્મ, પછી જાતિ, તો એમાં આપણે પુરુષ અને સ્ત્રી એમ બતાવીએ, બરાબર, કે પુરુષ અને સ્ત્રી અને કુલ જુઓ. તો આપણે સૌથી પહેલું આપણે ધર્મ, હિન્દુ ધર્મ લઈએ તો હમણાં આપણે એના 2000 કુલ સંખ્યા બતાવી હતી. તો એ રીતે 1200 પુરુષો અને 800 સ્ત્રીઓ, એ રીતે માનો કે એની સંખ્યા હોય. પછી મુસ્લિમ, તો એની વસ્તી આપણે માનો કે 1000 હોય, તો એ રીતે આપણે બતાવીએ કે ભાઈ 650 જે છે પુરુષો છે અને બાકીના આપણે 350 એ માનો કે સ્ત્રીઓ છે. એટલે જાતિમાં પછી પુરુષ સ્ત્રીમાં બાળકોને એ બધું આવી જતું હોય છે. તો એ રીતે આપણે એને ડીપમાં વર્ગીકરણ પાછું કરી શકીએ એમ. પછી આપણે ખ્રિસ્તી જે છે તો એ આપણે 500ની વસ્તી માનો કે બતાવી હતી, તો એમાં આપણે 300 ને 200 બતાવીએ. ખ્રિસ્તી પછી આપણે શીખ ધર્મ જે છે તો એની વસ્તી આપણે 450 જે છે, બરાબર. તો એ આપણે 450 પ્રમાણે આપણે એનું વર્ગીકરણ બતાવીએ અલગ અલગ 2 ભાગમાં. તો 300 અને 150. પછી પારસી જે લોકો છે તો એની સંખ્યા આપણે 50 લઈએ, તો આમાં આપણે 30 અને 20 બતાવીએ. તો આ રીતે આપણે જે એક ચલ જે છે ગુણાત્મક ચલ, એક આપણે વધારે લીધો, એટલે કે જાતિ આપણે ધ્યાનમાં લીધી ગુણાત્મક ચલ તરીકે ધર્મની સાથે. પછી એનું ઊભું ટોટલ પણ આપણે કરી શકીએ, બરાબર. આ રીતે આ આપણે ટોટલ તો 4000 છે જ. ઊભું ટોટલ પણ તમે એનું કરી શકો. અહીંયા આપણે એના કોલમ પ્રમાણે 5 અને 3 8, 6 ને 2 8 ને 3 11 ને 3 14, એટલે 2480 આનું ટોટલ. એ રીતે આનું ટોટલ એટલે આ 1520. તો એ રીતે આપણને, એટલે આવી રીતે જ્યારે આપણે માહિતી જે છે એ આપણે રજૂ કરીએ, જે ગુણાત્મક જે માહિતી હોય એનો ગુણાત્મક ચલ એટલે કે ગુણધર્મ ધ્યાનમાં લઈ અને એ માહિતીનું વર્ગીકરણ કરવામાં આવે તો એને ગુણાત્મક માહિતી જે છે એનું વર્ગીકરણ કહેવાય છે. અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ છે એમાં આપણે જોયું કે એમાં આપણે 2 પ્રકારનું વર્ગીકરણ કરી શકીએ છીએ, સાદું વર્ગીકરણ અને ગુણાત્મક બહુવિધ વર્ગીકરણ. એટલે કે જે માહિતી હોય એનો કોઈ એક જ ગુણધર્મ ધ્યાનમાં લઈને આપણે વર્ગીકરણ કરીએ તો એને સાદું વર્ગીકરણ કહેવાય, અને એ આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા. એવી જ રીતે આપણે જે માહિતી હોય એના એકથી વધુ ગુણધર્મો લઈને આપણે એનું વર્ગીકરણ કરીએ તો એને બહુવિધ વર્ગીકરણ કહેવાય છે. અને એનું આપણે આ જે ઉદાહરણ છે એ આપણે સમજ્યા. તો જે આપણે થિયરિકલી બીજો જે મુદ્દો હતો, બરાબર, જે વર્ગીકરણની અંદર બીજો પ્રકાર હતો ગુણાત્મક માહિતી જે છે એનું વર્ગીકરણ, તો એની આપણે વાત કરી. હવે આગળ આપણે થિયરિકલી તમે જોશો તો આપણે કોષ્ટક રચના જે કહેવાય એનું આપણે આગળ આવે છે. તો એના વિશેની વાત આપણે આના પછીના આગળના વિડીયોમાં આપણે કરીશું. પણ આજે આપણે જે લખ્યું છે એ તમારી જો રફ બુકમાં તમે લખ્યું હોય તો ચોક્કસ એને સરસ રીતે પાકી બુકમાં લખી લેજો અને નિયમિત રીતે
અભ્યાસ કરતા રહેજો. અસ્તુ, આભાર અને ધન્યવાદ.